હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ, તમને કહેવાનું થતું નથી, બરાબર? જે જગ્યાએ જઈશું ત્યાં તમને દેખાડવાનું છે બધું, બરાબર છે. નવી જગ્યા, એવી લોકેશન તમને હું દેખાડીશ, પણ ત્યાં જઈને દેખાડીશ. તો એ વિડીયો તમે એન્ડ સુધી જોશો તો જ તમને ખબર પડશે, બરાબર? અને એ જોવાલાયક છે, બરાબર? ફર્સ્ટ ટાઈમ એટલે એ આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે. તો વિડીયોમાં બના રહેજો, બરાબર? આ છો મારો ભણ્યો, તમે જાવી છીએ લોકેશન ઉપર, બરાબર? ક્યાં જવાનું છે કહેતો નહીં હો પાછું. ઓકે બધું સસ્પેન્સ છે, બરાબર? એટલે આખો વિડીયો જોશો તો જ ખબર પડશે આગળ. હવે અમે નીકળી ગયા છીએ લોકેશન ઉપર જવા માટે. ત્યાં સુધી આગળ વિડીયોમાં બનાવો, પછી ત્યાં પહોંચશું લોકેશન ઉપર, ડાયરેક્ટ મળશું તમને, બરાબર? ત્યાં સુધી આગળ થોડુંક જોતા રહે. કાંઈ નવીનમાં કહેવાનું છે? કાંઈ નવીનમાં તો કાંઈ કહેવા નહીં. આવજો, આપણે ક્યાં છીએ અત્યારે? અમદાવાદમાં આવો તો મળજો. સસ્પેન્સ કઈ લોકેશન છે પછી તમે આખો વિડીયો જોશો પછી ખબર પડશે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો પાછા આવી ગયા છીએ અહીંયા, અને આપણે બસની વાટ છે, બસમાં જવાનું છે, બરાબર? કઈ બસ આવવાની ભાઈ? AMTS. હા, એ બસ સસ્પેન્સ, બીજું કાંઈ નહીં કહેવાનું. બસમાં જવાનું છે, સસ્પેન્સ છે, બરાબર? બસની વાટે છે મેં, તમે જોઈ શકો છો. મેં ઊભા છીએ, આ બધા બસની વાટે જ ઊભા છે. તો આપણે બસ આવે ત્યાં સુધી વેટિંગ કરીએ. તો બસ આવે ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આપણી બસ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આપણી બસ આવી રહી છે, આપણી બસ છે. આ બસમાં જવાનું છે, બરોબર? પબ્લિક બહુ છે, તમે પાછળ જોઈ શકો છો. તો વિડીયોમાં બનાવી રહેજો, ગરદી બરદી થાય છે. ચલો બસ ખાલી ઊભું જ રહેવાનું. જગ્યા મળી તો આપણે બસમાં આવી ગયા. જગ્યા છે નહીં, ઉપર રહેવું પડશે. બધું આવો સ્કૂલ છે, બરોબર? રાહ જોવી પડી, પણ આવી ગઈ બસ. તો મળીએ હવે ડાયરેક્ટ લોકેશન ઉપર. ભાઈ તો હેલો મિત્રો, તો આવી ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો, અમદાવાદ કાંકરિયા તળાવ. શું કહેવાય એને? કાંકરિયા તળાવ. કાંકરિયા તળાવ કહેવાય ને ભાઈ. આ આપણું પહેલું લોકેશન છે. બીજા લોકેશને પણ જવાનું જ છે, એને તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળે છે. તો વિડીયો પૂરો જોજો, એટલે તમને જોવાની મજા આવશે. આ અમારા છે ભાણિયા, આ એક છે, તમે આના તો વિડીયોમાં જોઈ લીધો.
આ મારો બીજો વાણીઓ છે. હું કેવું છે ભાઈ તારું? કશું નહીં, ફરવી. કરવાનું છે ભાઈ, બીજું કાંઈ નહીં. બાકી જોવાનું છે, મજા કરવાની. અમે રહું. તો અમદાવાદ છે કાંકરિયા તળાવ. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે સવારનો ટાઈમ છે, 10 ને 10 થવાનો ટાઈમ છે, એટલે પબ્લિક થોડુંક ઓછું લાગે છે. અત્યારે કેમ પબ્લિક ઓછું છે ભાઈ? સવારમાં કોઈ નો આવે, સાંજે આવે પબ્લિક. સાંજે પબ્લિક વધારે હોય ભાઈ, સાંજે આવે કેમ કે આ બધું છે ને જોવાનું હોય કાંઈક, બરોબર. તારું કાંઈ કેવું છે ભાઈ નવીનમાં કાંઈ? ના ના कुछ नहीं. હે कुछ नहीं भाई, हिंदी में बोलता है तो हिंदी. તમે જોઈ શકો છો અમદાવાદનો કાંકરિયા તળાવ. મછલી દીકરી છે, મછલી. એ માછલી દીકરી બા તમને જોઈ લેજો ભાઈ, કોઈ દે જોઈ નહીં હોય તમે તો હું તમને દેખાડું છું. કોઈ દી માછલી જોઈ નહીં હોય તમે તો જોઈ લેજો ભાઈ. જોરી અહીંયા આવો, થોડુંક ઝૂમ કરીને દેખાડી દઉં. માછલી જ છે ને કે ઘાસબો છે? આ બહુ મોટો માછલો લાગે છે. થોડાક વાદળા થઈ ગયા છે, બહુ વરસાદ ન આવે તો સારું, નકર પાછું ભાગમ પટ્ટી થાય આમથી નામ. પૈસા આવતા હશે ને તમારે? નથી આવતા ભાઈ, બધું એ વિડીયો ઉપર હોય એવું છે. વ્યૂ ના બે કે સબસ્ક્રાઇબર તો થઈ ગયા, પૈસા વ્યૂ ઉપર સબસ્ક્રાઇબર પૈસા નથી પણ એવું છે, વ્યૂ ના લાઈક ઉપર પૈસા છે વિડીયો. બરોબર, બંધ ચાલુ કર્યું 1K થઈ ગયા, 300 રૂપિયા આવક ચાલુ થઈ ગઈ 10 દિવસની, 1 દિવસની. ગીતો જ બનાવો, પોતાના ગીત બનાવો. હા, ખાલી અમે કેમેરો લીધો તો કેટલાનો ખબર? હા. 1.5 લાખ રૂપિયાનો કેમેરો પ્રેન્ક વિડીયો માટે એને ખાલી. તમે જોઈ શકો છો અંદર પણ બધી ખાવા પીવાની બધી સુવિધાઓ છે, બધું ખાઈ પી શકો છો અહીંયા તમે આવો ને તો બધું છે ભાઈ. અંદર કરો લેવી છે. હા, અહીંયા પ્રાણી સંગ્રહાલય છે, ક્યારે ખુલશે? અંદર જવાનું જવું છે? જોવા જેવું હોય તો જવાનું તો ને બધું પેલા દેખાડવાનું. કાંકરિયા ફરવું છે આખું, પછી જવું છે. શું કરવું? 3 ગેટ છે. તો આપણે તો એક જ ગેટે જવાનું હોય ને 3 ગેટે શું કરવું? ગમે એક જ ગેટ નીકળો ને બહાર. બધું ફરવું હોય, નગીનાવાળી બગીનાવાળી હજી બધું આવશે. હા, આપણે આમ ફરીને આવીને જોઈએ આમ ફરીને આખું ફરીને પછી પ્રાણી સંગ્રહાલયમાં જઈ બ્લોગ બોગ બધું પૂરું એવું કરવું છે ને. હલો ભાઈ, આ છે ને આપણે આ શું છે કમલા નહેર પ્રાણી સંગ્રહાલય છે કાંકરિયા. આપણે પછી રિટર્નમાં આમ ફરીને આ બધું છે ને આ બધું ફરીને પછી આપણે જઈએ, બરોબર? એવું લાગશે તો લાંબો વિડીયો થઈ જશે, તો નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. ત્યાં સુધી વિડીયોમાં જોતો રહો આગળ. આ બધું નાના છોકરાનું છે, બધું એમાં કરાવવાનું. અને અંદર કરીએ આપણે છે ને કોઈ પાન માવા કે પિચકારી મારવાની અલાઉડ નથી. આ તો મારા છે જો. તોય મારે છે જો અંદર આવીને એલા એ બહુ કરી હું અંદર લઈને આવવા નથી દેતા, ફૂલ ચેકિંગ થાય, પણ તોય માણસો પિચકારી મારેલી છે. આ વોરર હાઉસ આવ્યો છે. વોરર હાઉસ છે. શું છે ભાઈ આ? વોરર હાઉસ. હા, હોરર હાઉસ છે ભાઈ, જેની ફાટતી હોય ન જતા આમાં, બરોબર? આમાં ભૂત બંગલો છે, આમાં ભૂત થાય. આમાં નાના છોકરાને નહીં જવા દેવાના આગળ. જોઈ શકો છો તમે અહીંયા. હા, ભૂત છો, કોઈ બીતાની પાસે. અહીંયા બધી સુવિધા છે જમવા કરાવવાની. નહીં મર્દ શું છે ભાઈ? ના ના, અત્યારે કાં ભૂખ નથી લાગી અમારા કાંઈક બીજી જગ્યાએ જવાનું. ક્યાં જવાનું છે?
આપણા પહેલા તો કાંકરિયા ફરવાનો હા પછી તો જાઓ છો પછી કેવું ક્યાં જવું તો બધું અહીંયા જો ખાવા પીવાનું અંદર છે હો તમારે કાંઈ ખાવું પીતું પાણીપુરી વાળા જોઈ લેજો વધારે આગે મસલા અરે કોણ આ રહે માછલા આ રહે कौन चश्मा पहन लेते हैं कैसा दिखता हूँ कैसा नहीं आप लोग बताना कमेंट जरूर करना बा क्या भाई दिख रहा है ना भाई दिख रहा है हाँ तो अच्छा है भाई ने कहा वीडियो हमारा फैल जाएगा आप लोग इधर देख रहे हो ये सब घूमना है उधर से उधर उधर बड़ा है बहुत बड़ा वाला है અત્યારે બધી સવારમાં બધી સાફ સફાઈ થાય છે બરાબર એટલે આ બધું ચોખ્ખું રાખવું પડે જમવા કરાવવાનું બધું હોય એટલે અહીંયા ગાર્ડન પણ છે અહીંયા કાંઈક ટિકિટ બારી છે ને ટિકિટ બારી છે ભાઈ અહીંયા બોટિંગની ટિકિટ બારી છે તમારે અહીંયા રાતે બોટિંગ બધું થાય અહીંયા ટિકિટ બિકિટ છે અહીંયા તમે તમારે જવું કરવું હોય તો આમાં જોઈ શકો છો સ્પોટ 160 ડેશ ટિકિટ 300 બોટિંગ બરોબર બધું જોઈ લેજો ભાઈ આ શું થાય છે આ શું થાય તો બોટિંગ ઓલું પાણીનું પ્રેશર આજુ બતક આવ્યું છે જો આ છે ને બતક નથી પણ બગલું છે બગલે આ એ બગલો છે એટલે તમે કદાચ જોયો નહીં હોય તો તમને દેખાડી દઉં બગલો છે બતક છે ભાઈ તમે કમેન્ટ કરજો બગલો પાછું પ્રાણી સંગ્રહાલયનું ગેટ આવ્યું છે પ્રાણી સંગ્રહાલયના અહીંયા પ્રાણી સંગ્રહાલયનો ભાઈ બીજો ગેટ છે સેકન્ડ ગેટ છે ભાઈ એ તમને હું દેખાડી દઉં એટલે બધું આગળ દેખાડું નકર તમે એમ કહો કે તમારા મોઢા જ દેખાડો આ પ્રાણી સંગ્રહાલયનો આપણો સેકન્ડ ગેટ છે એવો ભાઈ કેટલા ગેટ છે ભાઈ 3 ગેટ છે ભાઈ બરોબર બાઇક લઈને ક્યાં કરી ગયું ખાણી પીણી વિડીયોમાં આગળ જોતા રહેજો કેમ કે બહુ છે ને બહુ ફરવાનું છે આમ લાંબુ છે બપોરે એટલે વિડીયોમાં જોતા રહેજો આગળ બના રહો વિડીયોમાં અહીંયા તમે જુઓ તમે નાના બાળકોને લઈને આવો છો તો અહીંયા તમે રમાડી શકો છો અહીંયા નાના બાળકો બધા રમી રહ્યા છે તમારા બાળકોને અહીંયા જમા કરાવવાનું બધું છે એટલે બધું રમાડજો લઈને આવો એટલે છે બધું જોવા લાયક તો વિડીયોમાં આગળ બના રહી ગયું વિડીયોમાં પાસે આપણે વિડીયોમાં આવી ગયા છીએ અને આ છે કાંકરિયા તળાવમાં જ છે અને આ શું છે ભાઈ આ શું છે નાળું છે ભાઈ અંદર જ છે ડાયરેક્ટ ભાઈ દરિયામાં જ જાય શું આ ભાઈ કાંઈક સાફ સફાઈ કરે છે અંદર બરોબર તમે જોઈ શકો છો એનો નજારો અહીંયા પણ પોલીસ સહાય કેન્દ્ર છે કાંઈ લોચા પાર્ટી થાય તો પછી અહીંયા બધું થાય હોય કાર્ય હોય
એટલે ધ્યાન રાખો ભાઈ. શું કેવું તારું? સાચી વાત ને? હા, ગઈ ફેર તો અમે પકડાડા છીએ મેમો ભરીને. તમે જોઈ શકો છો એનો નજારો. શું છે અહીંયા કાંક લાગે છે જો. આપણે ઓલા ઘરે આવ્યા હતા યુવાન ખાતો તો એની. પતી ગયું જવા. શું પતી ગયું? તમે જોઈ શકો છો અહીંયા ઉપર શું છે? ચકડોળ ને એવું બધું આ બધું ચકડોળ ને બધું રાઈડું છે પણ તમારે કોઈને જવું હોય તો આ બધું જોઈ શકો છો. રાઈડ પડી ગઈ હતી. રાઈડ પડી ગઈ ત્યાં? ઓલી વચ્ચે નથી હા? કમિંગ સૂન હજી લખ્યું હજી ચાલુ નહીં. હવે ભાઈ નવેસરથી બનાવે છે બધું. કાંક પડી ગયું હતું ભાઈ. રિનોવેશન નું કામ ચાલુ. તમે જોઈ શકો છો અહીંયા. અત્યારે સાંજેમાં બહુ ગરદી હોય, અત્યારે ગરદી એટલી બધી નથી. અહીંયા આ બધી રાઈડું છે. આ બધું સગડોળ બગડોળ છે બધું જોવા. આ પછી બધું ઝાડ બાળમાં ભટકાય બધું કાંઈ કહેવાય નહીં જો. મારા નામની રેસ્ટોરન્ટ આવી છે. એટલે આવા પ્રિન્સ રેસ્ટોરન્ટ લાપડી જ છે હો. લાપડી નથી એમ નામ ખાલી લખેલું છે, બીજું કાંઈ નથી. જમા કરવાનું આપણું આપણા તરફથી છે. ભાઈ આવજો, મારું નામ દઈ દેજો પ્રિન્સ. મોજ કરજો બાકી તમે, બીજું કાંઈ નહીં. આ હું આવ્યું બાજ લાગે છે. હા એ હે પલટી મારી. તમે જોઈ શકો છો અહીંયા ચકડોળ બકડોળ આ બધું. અહીંયા એન્ટ્રી છે, એક્ઝિટ બેક્ઝિટ. અંદર કેટલી ફી છે અંદર જાવ? એમ નહીં, ફ્રીમાં આવ. ના ના અંદર રાઈડમાં ભાઈ પૈસા તૂટી ગયું હતું ને એટલે નવું બન્યું એટલે અત્યારે ફ્રી એન્ટ્રી અપાઈ ટૂંક સમય થશે એટલે પૈસા બરોબર. આમ અંદર જવાનું ફ્રીમાં પણ અંદર પાછા પૈસા હો બેવાનું અહીંયા. સાંજના ટાઈમે આવશો રવિવારે તો બહુ પબ્લિક હશે, ત્યારે નથી. ખાવા પીવાની કાંઈ ટેન્શન ન લેતા હું, અહીંયા બધું છે ધમ ધોકાર. આ હું છે સ્નો પાર્ક હે ઓ બધું બરફનું જ છે અંદર હો ભાઈ. જવું હોય તો જે કોઈ બને જવું હોય તો ભાઈ અમદાવાદમાં છે સ્નો પાર્ક બરોબર. એટલે તમે એવું કમિંગ સૂન છે એટલે બરોબર ગમે ત્યારે બની ગયા. તમે જોઈ શકો છો આમ જો સ્નો પાર્ક બધું તૈયારી થાય છે ભાઈ, બને છે ભાઈ બરોબર. તમે ઉપર દેખાડું તમને, આમાં કમિંગ સૂન લખેલું છે બરોબર. આ બધું બની રહ્યું છે. ફન કાર્નિવલ્સ બાલવાટિકા બધું બની રહ્યું છે. સ્નો પાર્ક પછી તમે કાશ્મીરમાં કરી ગયા તમને એવું જ લાગો. ઠંડા કપડાં પહેરવાના એવું બધું. હા એવું બધું હોય. હા કપડાં બપડા બધું પહેરવું પડે એવું બધું આવે. દરિયા કિનારે ઇધર આવો જાઓ ભાઈ. તમે એનો ફૂલ નજારો જોઈ શકો છો. અમદાવાદ કાંકરિયા તળાવ.
આપણે ખાસ મિત્ર છે હો. એવું ચારે ચાર તો અસ્ત્ર મારી દીધો બોકસ એ કરી નાખી. એ વાંદરા આયા છે ક્યાં છે ભાઈ વાંદરા? ઓલો ભાઈ વાંદરા આવી ગયા છો ભાઈ. વાંદરા હાથો રાખ્યો. ફોન આગળ રાખજો. તમને વાંદરનો પરિવાર દેખાડું. અહીંયા વાંદરા પણ છે કાંકરિયા તળાવમાં હો. વગર પ્રાણી સંગ્રહાલય ટિકિટમાં જોવા મળે છે. અંદર પ્રાણી સંગ્રહાલયમાં તમે ન જાઓ તો તમને જોવા મળશે અહીંયા. તમે જોઈ શકો છો અહીંયા વાંદરા, તેમનું પરિવાર છે અહીંયા. જોઈ શકો છો આમાં પણ રમે છે બધા. અહીંયા તેમના પરિવાર છે બધા, જોઈ શકો છો તમે. આગું રહેવાના કા ફોન બંધ જોટી જાય. જો એક તો ઊંધો ઊતો છે. જો હું વાંધો પડ્યો કોના ખબર છે. હું ગાવતી લાગે છે. આળા આળસું થઈ ગયો લાગે છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો, કેમ કે બહુ મોટું છે એટલે થોડું થોડું આગળ દેખાડ્યું બરાબર. જોવા લાગે છે એ બધું વિડીયોમાં બનાવી રહેજો. આવી ગયા છે આપણા પાસે આગળ વિડીયોમાં. તમે આ જોઈ શકો છો. અહીંયા શું છે ભાઈ? કાઇટ સિટી છે અહીંયા. અહીંયા પણ છે. આ શું છે એલા ભાઈ? હે નાના છોકરાઓ માટે અહીંયા નાના છોકરા પણ છે. અહીંયા બધું છે ભાઈ. નાના છોકરાઓને વધારે છે. કાંકરિયા પાછું એટલું મોટું છે ને તો ફરતા 4-5 કલાક થઈ જાય. એટલે 2-3 કલાક ખાતી એમ. મેં પાછી વધારે કહી દીધી. એટલે પાછું એટલું એક્સપ્લોર કરવા જાય તો પછી બહુ કેટલે ટાઈમ થઈ જાય. એટલે તમને જોવા લાયક વસ્તુ હોય નહીં તમને દેખાડું છું બરોબર. એટલે આખો વિડીયો જોતા રહેજો. એન્ડ સુધી જોજો તો મજા આવશે. શું છે અંદર જોવા જેવું છે કાંઈ? તો જ આવી બંધ છે ભાઈ. શું છે હું અંદર? એ તો કે કપલની જગ્યા છે. ઓહ કપલની જગ્યા છે ભાઈ. મહાદેવ આવી ગયા છે. અહીંયા પણ મહાદેવનું સદાશિવ મહાદેવના દર્શન કરી લો હાલો. હનુમાનજી બી છે બાજુમાં. હા બાજુમાં હનુમાન દાદાનું છે. જય હનુમાન દાદા, જય ભોળાનાથ મહાદેવ. ગણપતિ બાપા છે, સાંઈ બાબા છે. આખું મંદિર છે આ રીતનું. અંદર ગણપતિ બાપા, અહીંયા ભોળાનાથનો પરિવાર છે, સાંઈ બાબા છે. એ રીતે અહીંયા પાસે સાંઈ બાબા છે અંદર. અહીંથી આગળથી દેખાડ દઉં. આ બધું ફરી ગયા. આમથી ફરી ફરીને આવ્યા આપણે. અમે કયો ગેટ છે? ઓ અહીંયા બોટ ઉપર રેસ્ટોરન્ટ છે બધું. જો આની અંદર જમવાનું છે. તમને દેખાડી દઉં. આમાં બધું બોટની અંદર વચમાં જઈને છે ને બધું જમાડે તમને. ચાલુ બોટે કે પછી ચાલુ બોટે તમારે જમવાનું બમવાનું હો. જે કોઈને સફર બફર કરવો હોય આવજો અમદાવાદ. ટિકિટ બિકિટ શું છે એવું કાંઈ ખબર છે? 300-250 રૂપિયા છે. એક જણના 250-300 રૂપિયા હશે ભાઈ. આમાં દરિયાની વચમાં ચાલુ બોટે જમવાનું તમારે. રિવરફ્રન્ટમાં એવું જ છે. ચાલુ બોટે હા. તો 2200 રૂપિયા ટિકિટ એક જણ. રિવર ફ્રન્ટે પછી આપણે જવાનું છે બરોબર. એટલે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો બધા જોતા રહેજો. આ પહેલો બ્લોગ છે આપણો, પહેલું લોકેશન છે. સેકન્ડ બ્લોગ ચાલે. હે સોલાર મશીનથી ચાલે આ બોટ. આ બધું સોલાર મશીનથી ચાલે. તો આપણે નેક્સ્ટ વિડીયો બીજો છે 2-3 લોકેશન વિઝિટ કરવાના છે આપણે બરોબર. હમણાં પ્રાણી સંગ્રહાલય જવાનું થાય તો એ સેકન્ડ બ્લોગમાં તમને જોવા મળશે. તો વિડીયો બધા આગળ જોતા રહેજો બરોબર. પછી રિવર ફ્રન્ટે તમને દેખાડવાનું એનો આખો બ્લોગ તમને જોવા મળશે. તો વિડીયોમાં આગળ જોતા રહો. થઈ જાય લાંબા બધા વિડીયો. તો વિડીયોમાં આગળ બને રહેજો. તો આપણે પાછા આગળ આવી ગયા. તમે જોઈ શકો છો અંદર ને અંદર આવી બધી બસો ફરે. તમારે ફરવું હોય તો આમે ફરી શકો છો. તો આવી બસ આવે નાની એમથી. આમાં તમારે અંદર રાખવું તમને ફેરવું છે બધું. અહીંયા જો આ તમારા ફોટા બોટા પાડવા હોય તો
અહીંયા ફોટા પડાય છે ભાઈ. હમણાં પછી આપણે થોડા ફોટો શૂટ કરી લેવી. ફોટા પાડજો, એક નંબર આવશે. ફોટામાં તો પછી ઓલું તો વિડીયોમાં બના રહ્યો. લો મિત્રો, આપણે પાછા આગળ આવી ગયા છે. એવી તમે જોઈ શકો છો અમદાવાદમાં અહીંયા પણ નાની પણ રેલ છે, ટ્રેન છે, તમે એમાં પણ ફરી શકો છો. તમે જોઈ શકો છો, તમને દેખાડું આગળ. આ ટ્રેનના પાટા છે, તમે જોઈ શકો છો, આવેર છે. આ રીતનું આમાં બધા ફરવા લાયક હોય, બધું જોવા લાયક. તમે આમાં તમને આખું ગોળ ચક્કર ફરાવે આ ટ્રેન. આમાં તમારે ફરવું હોય તો તમે જઈ શકો છો. આમાં જાઓ. ઓય બધા મોજમાં આવી ગયા, બધા ભૂલે અહીંયા પણ ફોટો શૂટ કરી જ છે. હવે છે ને આગળ બહુ કાંઈ છે નહીં, બસ એટલો કટકો જ છે, બરોબર. તો હવે આપણે પછી બીજો એક સેકન્ડ બ્લોગ બનાવવાનો છે, 2-3 લોકેશન લેવાના છે. એટલે આમના પકડી રાખ. હા, તો આગળ હવે કાંઈ જોવા જેવું કાંઈ છે નહીં. બીજું આગળ એન્ડ આવી જાય છે, બરોબર. આ એન્ડ જ છે અહીંયા. એટલે હવે તમને સેકન્ડ આપણે બીજી જગ્યા બીજા લોકેશનમાં જવાનું છે, તો એની માટે તમારે બીજો બ્લોગ જોવો પડશે. પૂરું બીજું લોકેશન છે, આપણે 2-3 લોકેશન લેવાના છે. તો આ વિડીયોમાં અહીંયા જ એન્ડ કરું છું. અને વિડીયો પૂરો જોશો તો તમને મજા આવશે જોવાની. અને આખો વિડીયો જોશો તો તમને બહુ મજા આવશે. તો વિડીયો આખો જોજો, બરાબર. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો મળીએ બીજા બ્લોગમાં. તો જોતા રહેજો. જય માતાજી. બાય. કરી દો.